હેલો મિત્રો, આજે મેં બનાવ્યા છે ભરેલા મરચાં। એકદમ સિમ્પલ રેસીપી છે પણ બહુ ટેસ્ટી લાગે છે। તો ચાલો શરૂઆત કરીએ બનાવવાની। તો સૌથી પહેલાં મેં આ જે મરચાં છે એને બરાબર વોશ કરી લીધા છે। હવે આ બરાબર વોશ થઈ જાય પછી આપણે એને પ્લેટમાં કાઢી એક કોરા કરી લેવાના છે કપડાથી। પછી આ કોરા થઈ જાય પછી આપણે એને વચ્ચે કટ મારી દેવાનો છે। કટ કરી અને એની અંદર જે આપણે બીનો ભાગ હોય છે એ બીનો ભાગ આપણે કાઢી દેવાનો છે। આ રીતે આપણે જેટલા પણ મરચાં છે એ બધા મરચાંને આપણે કટ લગાવી અને જે વચ્ચેનો ભાગ છે એ આપણે કાઢી લઈશું। હવે આપણે એક પેન લઈ લઈશું, તેની અંદર થોડા સિંગદાણા એડ કરીશું અને સિંગદાણાને આપણે ફોતરા નીકળે નહીં ત્યાં સુધી બરાબર આપણે શેકવાના છે, કેમ કે આની અંદર સિંગદાણાનો જે ટેસ્ટ છે એ બહુ મસ્ત આવે છે, એટલે થોડા આપણે આમાં શેકી લેવાના છે। હવે જો આ રીતે ફોતરા નીકળી જાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાના છે। પછી એક પ્લેટમાં કાઢી અને ઠંડા થવા માટે મૂકી દઈશું। હવે એક મિક્સર જાર લઈ લઈશું, તેની અંદર આપણે આ સિંગદાણાનો ભૂક્કો જે છે એ આપણે ગ્રાઇન્ડ કરી લેવાનો, એટલે ભૂક્કો થઈ જશે, એનો એક પાવડર બનાવી દેવાનો છે। પછી એ જ મિક્સર જારની અંદર આપણે જે ચણા હોય છે, શેકેલા ચણા, એ શેકેલા ચણા એડ કરવાના છે અને લગભગ 11થી 12 નંગ જેટલી મેં લસણની કળી લઈ લીધી છે એ પણ આમાં એડ કરી દીધી છે અને આનો એકદમ ફાઇન પેસ્ટ બનાવી દેવાનો છે। જે આપણે સત્તુ કહીએ છીએ, સત્તુનો પાવડર, આ સેમ એ જ પાવડર છે। હવે એક બાઉલની અંદર આપણે જે સત્તુનો પાવડર છે, જે આપણે જે ચણા શેકેલા હોય છે એનો પાવડર છે, એ પાવડર એડ કરી દેવાનો છે। પછી એમાં સિંગદાણાનો જે પાવડર હતો એ પણ આમાં એડ કરી દેવાનો છે। પછી થોડી ખાંડ એડ કરવાની છે, ધાણા જીરું એડ કરવાનું છે, મરચું, મીઠું અને હળદર। અને આ લાલ મરચું અંદર એડ કરવાનું કારણ એ છે કે આ મરચાં જે છે એ મોળા હોય છે, એટલે આમાં એક ખટાશ, ગળપણ અને તીખાશ ત્રણેયનું જે કોમ્બિનેશન છે બહુ ટેસ્ટી થાય છે, ખટમીઠા લાગે છે અને થોડા તીખા પણ લાગે છે, એટલે એમાં એક લીંબુનો રસ મેં એડ કર્યો છે। પછી આમાં થોડું તેલ એડ કરવાનું છે, લગભગ 1 થી 2 ચમચા જેટલું તેલ એડ કરી આપણે આને બરાબર મિક્સ કરી દેવાનું છે। તેલ નાખવાનું કારણ એ છે કે આમાં એક બાઇન્ડિંગ આવી જશે। હવે આ જે મસાલો છે આપણે તૈયાર કર્યો એ આપણે મરચાંમાં ભરી શકાય તે રીતે આપણે તેલ એડ કરવાનું છે, જેથી તે આ છૂટું ના પડી જાય। હવે આ સ્ટેજ ઉપર તમારે થોડો મસાલો ચેક કરી લેવાનો છે, જો કદાચ મીઠું ઓછું હોય તો તમે અંદર ઉમેરી શકો છો। પછી આપણે જે કટ કરેલા મરચાં હતા એ મરચાંની અંદર આપણે થોડો માવો આ રીતે ભરતા જઈશું અને માવો મરચાંની અંદર થોડો બરાબર ભરવાનો છે, જેથી આ મરચાં એકદમ ટેસ્ટી લાગે। અને જો મિત્રો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો। આ રીતે આપણા જેટલા પણ મરચાં છે એ બધા મરચાંને આપણે આ રીતે તૈયાર કરી લઈશું। પછી એક પેન લઈ લઈશું, તેમાં થોડું તેલ એડ કરીશું। હવે તેલ ગરમ થાય એટલે એમાં થોડી હિંગ એડ કરીશું। પછી આપણા જે આ મરચાં છે એ મરચાંમાં એક એક કરીને આપણે એડ કરતા જઈશું। આ રીતે કરીને બધા મરચાં આમાં આપણે એડ કરી દઈશું, પણ થોડું ધ્યાન રાખવું પડશે કેમ કે મરચાં એકદમ ફૂટે છે, તો દજાય નહીં તેનું ધ્યાન રાખીને પછી આ રીતે કરજો। પછી આ મરચાંમાં નાખીએ પછી ઢાંકી લઈશું। ઢાંક્યા પછી 5 મિનિટ પછી જોઈશું તો મરચાં થોડા નીચેથી સોફ્ટ થઈ ગયા છે અને આ રીતે હલાવી દેવાના છે। હલાવ્યા પછી આપણે જોયું નીચેથી સોફ્ટ છે અને ઉપરથી હજુ કડક છે, એટલે ફરીવાર આપણે લગભગ 2 મિનિટ માટે એને કૂક થવા દઈશું। આ રીતે ઢાંક્યા પછી આપણે 2 મિનિટ પછી જોઈ લઈશું કે આપણા મરચાં પ્રોપરલી ચડી ગયા છે અને જો આ રીતે એકદમ સોફ્ટ પણ થઈ ગયા છે। મિત્રો, આ જે ચોમાસાની સિઝનમાં તમારે કોઈ શાકભાજી અવેલેબલ ના હોય તો તમે આ મરચાં તળીને ખાઓ તો બહુ ટેસ્ટી લાગે છે। તો તૈયાર છે ભરેલા મરચાં।